નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ। આ આઈએમપી પ્રશ્ન તમને તમારા પેપરની અંદર ખૂબ જ મદદરૂપ થવાના છે, માટે વિડીયો અંત સુધી અવશ્ય જોજો। અને તમે આ ચેનલ પર નવા આવેલા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર ધોરણ 9 માટે આ ઉપયોગી વિડીયોઝ છે મુકાતા હોય છે, જે તમને ખૂબ જ મદદરૂપ થવાના છે। અને આપણી ચેનલ પર ધોરણ 9 માટે સેકન્ડ એક્ઝામ 2024 માટેના છે બધા વિડીયો અપલોડ થઈ ગયા છે। તે બધાના લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આઈએમપી વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ અને મોડેલ પેપર તે બધા આપણી ચેનલ પર છે અવેલેબલ, જે તમે તમને જરૂરથી જોઈ શકો છો। અને વિડીયોને પણ લાઈક અવશ્ય કરજો અને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો। અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, તમે તેમાં પણ જોઈન થઈ શકો છો। ત્યાં આપણે નવી નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ। તો ચાલો આજના આ પ્રશ્નો આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। સૌપ્રથમ વાત કરીએ આપણે વિભાગ એ માટેના પ્રશ્નોની। વિભાગ એમાં તમારે છે ગદ્ય વિભાગમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે ગદ્ય વિભાગ હોય છે। અને ખાસ રીતે મિત્રો છે ને આજે તમને પ્રશ્ન આપવામાં આવે છે, ખૂબ જ અગત્યના પ્રશ્ન હોય છે। આમાંથી એક્ઝામમાં આવવાની શક્યતા મહત્તમ રહેલી છે। ને ખાસ કે તમને વિડીયો કેવો લાગે છે અવશ્ય કમેન્ટ બોક્સની અંદરથી જણાવજો, જેથી અમને પણ છે ખ્યાલ આવી શકે। સૌથી પહેલાં તમને આ વિભાગ એની અંદર સવિસ્તર ઉત્તરવાળા એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેના અથવા એક વિકલ્પ આપવામાં આવશે। એટલે કે તમારે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે લખવાનો રહેશે। તમારે છે આ પ્રશ્ન 4 ગુણની અંદર છે પૂછાય છે, માટે આજે ખૂબ જ અગત્યનો છે પ્રશ્ન તમારા માટે બની શકે છે। અહીંયા આપણે પ્રશ્ન આપેલા છે અગત્યના પ્રશ્ન વિભાગ એ માટેના 4 ગુણના। સૌથી પહેલો પ્રશ્ન છે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। આ પણ જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી ગોપાળ બાબાનું પાત્ર લેખન કરો। તમારે ખાસ કરીને ગુજરાતીમાં કોઈ પણ તમે મોટો પ્રશ્ન લખો, લાંબા પ્રશ્ન લખો, ત્યારે તેના જવાબમાં છે શરૂઆતમાં કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર જરૂરથી લખવું, તેનાથી તમને છે સારી છે ઇમ્પ્રેશન તમારે પડી શકે છે। આ પણ જે પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે। ત્યાર પછી છે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। આ પણ અગત્યનો છે। ત્યારબાદ મંગુને દવાખાને મૂકવા જતા પહેલા અમૃત કાકીની મનસ્થિતિનું વર્ણન કરો। ત્યાર પછી છે છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછીનો પ્રશ્ન આવે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। ત્યાર પછી માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દમાં આલેખો। આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો હોય છે। ત્યાર પછી વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો। બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં આલેખો। ત્યારબાદ અરુણિમાનું પાત્ર લેખન કરો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ખાસ જેટલા પાત્ર લેખન તમારે આવે છે ટેક્સ્ટ બુકમાં, તે બધા જ જરૂરથી તૈયાર કરી લેવા। તેમાંથી છે એકને એક તમારે છે પરીક્ષાની અંદર જરૂરથી જોવા મળશે। આગળ વાત કરીએ 11 નંબર પ્રશ્ન આવે છે પર્વતારોહણ કરતી વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી। ત્યાર પછી દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જીવન છે, આ વાક્ય પંગુમાં લંઘાયતે ગીરીમાં પાઠને આધારે સમજાવો। ત્યારબાદ નાનજીભાઈને કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, આ પણ જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમારા માટે રહી શકે છે। તો આ હતા વિભાગ એ માટેના આઈએમપી એટલે કે અગત્યના જે પૂછવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે તેવા પ્રશ્ન। આગળ વધતા પહેલા તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવે છે। આ ઉપરાંત દરેક વિષયના મોડેલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે। અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુપ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે, તમે તે જરૂરથી જોઈ લેજો। તે બધા લિંક તમને તેમાંથી મળી જશે। અને સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો। wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે। અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે તેને છે ફોલો કરી શકો છો, તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે। તો હવે આપણે છે આગળ વધીએ। પછી હવે આપણે વાત કરીએ છીએ વિભાગ બી માટેની। વિભાગ બીમાં તમારે પદ્ય વિભાગમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે અને અહીં તમારે સવિસ્તર ઉત્તરવાળા છે એક પ્રશ્ન પૂછાશે। વિભાગ એની જેમ જ નીચે સૂચનામાં ભૂલ આપેલી છે। અહીં તમને વિભાગ એની જેમ જ એક પ્રશ્ન પૂછા સવિસ્તર ઉતારો, તેના અથવા તમને વિકલ્પ આપવાનો આવશે, એટલે કે
બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે. તેના કુલ ગુણ તમારે છે એ 4 રહેશે. અહીં જે સૂત્રમાં ભૂલ આપેલી છે પણ તમારે છે એક પ્રશ્ન વિભાગની અંદર આવશે. તેના જે આપેલા છે અગત્યના પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? આ પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પહેલા પાઠનો આ છે પ્રશ્ન છે, અથવા પહેલા કાવ્યનો પ્રશ્ન છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો. ત્યારબાદ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ લખો. ત્યાર પછી છે, કામ કરે એ જીતે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા વિશે નોંધ લખો. અથવા તમને એમ પણ પૂછે કે શ્રમજીવીની અભિલાષા વિશે ટૂંક નોંધ લખો, તો પણ તમારે 4 જવાબ આવશે. ના પણ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી કામ કરે એ જીતે કામમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દમાં વર્ણવો. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આગળ, પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો. ત્યાર પછી મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં વર્ણવો. ત્યાર પછી રસ્તો કરી જવાના કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. ત્યાર પછી ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરૂપ અનુભવાય છે અને શા માટે? ત્યાર પછી વાત કરીએ આગળ, હરિમિલનને તમારા શબ્દમાં આલેખો. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, વારંવાર પૂછાતો હોય છે. ત્યાર પછી પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ કયા કાવ્યમાં કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે તે જ જણાવો. ખૂબ જ અગત્યનો આ પણ છે પ્રશ્ન છે. આગળ વાત કરીએ વિભાગ ડી માટે, જે તમારે લેખન વિભાગ હોય છે. તમને જો હજુ વિડીયો પસંદ આવતો લાઈક અચૂકથી કરી દેજો. આ તમને ખૂબ જ ઉપયોગી રહેશે. તો વિભાગ ડીમાં તમારે સૌથી પહેલા એક વિચાર વિસ્તાર પૂછવામાં આવે છે, વિચાર વિસ્તાર. તેમાં એક વિકલ્પ આપવામાં આવશે, એટલે કે 1-2 માં તમારે કોઈ પણ એક વિચાર વિસ્તાર લખવાનો રહેશે. તેના તમારે છે એ 4 ગુણ છે. તો વાત કરીએ કયા જેમાં ઉપયોગી છે વિચાર વિસ્તાર. સૌથી પહેલા તેમાં છે, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. ત્યાર પછી મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. આ વિચાર વિસ્તાર છે, ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય, બાંધવા હોય અબોરડા તોય પોતાની બાય. આ પણ છે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી આગળ, આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે ને. ત્યાર પછી આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા વચમાં આવે આડા. આ પણ છે વિચાર વિસ્તાર, તમારે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી છે, નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. ત્યાર પછી વિભાગ ડીમાં જ તમારે એક અહેવાલ પૂછવામાં આવે છે અને તેના અર્થમાં પત્ર આપેલો હોય છે. એક તમને અહેવાલ આવશે, તેના અર્થમાં તમને પત્ર આપેલો હશે. તમારે અહેવાલ અથવા તો પત્ર બેમાંથી કોઈ પણ એક લખવાનું રહેશે. તેના તમારે 4 ગુણ છે. આપ જોઈ શકો છો અગત્યના અહેવાલ આપણે અહીં આપેલા છે. સૌથી પહેલા છે, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ. ત્યારબાદ ઇનામ વિતરણના કાર્યક્રમનો અહેવાલ. ત્યાર પછી વન્ય સપ્તાહની ઉજવણી માટેનો અહેવાલ. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ. આ ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલ નિવૃત્ત શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લખો. આ પણ છે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી વાત કરીએ છીએ અગત્યના પત્ર કઈ આપેલા છે. પત્ર લેખન વિશે વાત કરીએ તો તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. ત્યારબાદ તમારા જન્મદિવસમાં નિમંત્રણ આપતો પત્ર અથવા તો હાજર રહેવા માટે આમંત્રણ આપતો પત્ર લખો. ત્યાર પછી તમે બીમાર હોવાથી તમે શાળા જઈ શકો તેમ નથી, તેની જાણ કરતો તમારા પત્ર વર્ગ શિક્ષકને લખો. આ ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી તમારી શાળા પ્રવાસમાં જવાની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાશ્રીને લખો. આ પણ છે ખૂબ જ અગત્યનો પત્ર છે. આગળ વાત કરીએ આપણે વિભાગ ડીમાં જ તમારે લેખન વિભાગની અંદર જ એક નિબંધ પૂછવામાં આવે છે. તમારે 3 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે. તે તમારે 250 શબ્દોની અંદર લખવાનો હોય છે. તેના તમારે 8 ગુણ હોય છે. અહીં આપણે જે ઉપયોગ નિબંધ દર્શાવેલા છે. સૌથી પહેલા છે માતૃપ્રેમ, ત્યાર પછી તહેવારોનું મહત્વ, ત્યાર પછી પરિશ્રમ એ જ પારસવાણી, ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ શિયાળાની સવાર છે, 2 વાર લખાઈ ગયું છે, એક જ ધ્યાનમાં લેવાનું છે. અને ખાસ આ પણ છે એક અગત્યનો નિબંધ થઈ શકે છે. ત્યાર પછી હું શિક્ષણ મંત્રી હોત તો, આ ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી વિજ્ઞાન વરદાન કે શાપ, આ પણ છે. ત્યારબાદ મોબાઈલના લાભ અને ગેરલાભ,
આ પણ છે એક અગત્યનો નિબંધ છે. તો આટલા નિબંધ છે તમારે વિભાગ ડી માટે છે ધ્યાનમાં રાખવાના રહેશે. આમાંથી તમને કોઈ પણ એકને એક તો જરૂરથી જ જોવા મળશે. માટે આ નિબંધ છે છૂટી ન જાય, એકવાર છે નજર જરૂરથી રાખી લેજો. તો આ હતા આજના વિડીયોમાં ધોરણ 9ના ગુજરાતી વિષયના સેકન્ડ એક્ઝામ 2024 માટેના અગત્યના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારે સૌથી પહેલાં તૈયાર કરવાના રહેશે. આપણી આ ચેનલ પર છે ધોરણ 9 માટે સેકન્ડ એક્ઝામ માટે છે બધા ઉપયોગી વિડીયો અવેલેબલ છે. તે બધાની લિંક તમને માંથી મળી જશે. અને ખાસ વિડીયો પસંદ આવી હોય તો લાઈક અચૂકથી કરજો. ચેનલ પર નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી દેજો. અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી જશે. જેઓથી મત છે જોડાઈ જજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.